સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો મજામાં? અને ભાઈ આજે રામનવમી, તો રામનવમીની સૌને શુભકામના. અને રામનવમી કાલે આજે કરે કાલે કરે એવું બધું ક્યાં કરે, કારણ કે અદબ મહિનો આવતો હોય એટલે એવું બધું પ્રોબ્લેમ રહેતો હોય અને કરતા હોય. પણ આપણે તો રામ ભગવાનનું નામ લેવાનું છે એટલે ભાઈ ગમે ત્યારે આજ હાલે કે કાલે હાલે, એટલે એમાં કાંઈ વાંધો નહીં. કેમ, બરોબર ને? બરોબર. અને આજે ભાઈ વાડીએ જવાનો કાંઈ આપણને મોકો મળ્યો નથી, કારણ કે હમણાં કસરતમાં બેસવાનું છે. એટલે અહીંથી જે કાંઈ વિડીયોમાં છે અને જે નવું છે તો એ નવું કંઈક તમને બતાવતા રહીશું. અને આમાં ઘરનો વિડીયો હમણાં કાંઈ બનાવવાનો હતો એટલે ઘરે ઘણું જાણવા મળશે અને એ વિડીયો બનાવશું. કેમ? આજ તો નવીન બતાવવાનું છે હા, બધાય એટલે જોતા આ રહેજો, ઈ હો બતાવવાના ભાઈ. છે કાંઈક. હું કોમેન્ટ મેં વાળ પરફેક્ટ થઈ ગઈ. મારા વાળ પકાઈ નાખ્યા અને કોમેન્ટમાં કહેજો મારા વાળ કેવા લાગે. એમ? હા ભાઈ, વાહ, સરસ. નિત્યાબેનના વાળ કપાવ્યા છે. કોમેન્ટમાં કહેજો ભાઈ, સરસ લાગે છે. કેમ ક્યાં? ઓલા હારા લાગતા હતા કે આ હારા લાગે છે એમ, હા? હા. કારણ કે આ ગરમી આવે, ઉનાળો આવે એટલે વાળ થોડાક ટૂંકા હોય તો સારું પડે. કારણ કે ગરમીમાં ક્યાં બાળકોને બે હેરાન ગતિ થાય. આમાં દિત્યાબેનને કપાવવા નથી ગમતા પણ પરાણે લઈ ગયા ને કપાઈ નાખ્યા. અને બાળકો ભાઈ જો હારે રહેતા હોય એટલે આ રીતે રમતા હોય, આનંદ કરતા હોય. અને આજે ભાઈ સૌમ્યાબેનને રજા હતી એટલે આખો દિવસ હારે રહ્યા, આખો દિવસ આનંદથી ગયા. અને બાળકો ઘરે હોય એટલે ભાઈ આનંદ અનેરો હોય, મજા જ આવે. અને અમારા દિત્યાબેન તો જાગે ને એટલે તરત એના દાદા આગળ જાય રૂમમાં પહેલા, પછી હુવા જાય તો એ કે કઈ જાય દાદા હું હુવા જાઉં છું. અમારા દિત્યાબેનનું કામ એવું છે. કાં દિત્યા? દાદા હોય એટલે દાદાની બાજુમાં રહેતા હોય, વાતચીત કરતા હોય, કંઈક લેવા જવું આ તે, એટલે ભાઈ છોકરાનો બાળકોનો ચૂલો આનંદ જ આવે ને ખરો, આપણને મજા જ આવે. અને હાઈટ કરી અને અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને હાઈપ નું બટન દબાવી દેજો. હા. અને ભાઈ અહીંયા બાજુમાં જ તે અમારે વર્ષો જૂની વાડી હતી, કોઈ ત્યાં મહાકાળી માનું ધનક છે, કોઈ ન્યા દીકરાઓ જવાના છે. એટલે ભાઈ વાડી જમીન આપણે જ્યારથી ખેતી કરવા મળ્યા અને હવ ખેડૂત બન્યા ત્યારથી જમીન છે. એટલે એ જમીન હતી અને સિત્રા ગામમાં મકાન હતું, પછી આ સોસાયટીમાં મકાન બન્યું. એટલે આ રીતનું અલગ અલગ બધું છે તો એ તમને જાય છે એ બતાવવાના છે. અને મારે હાલમાં ટાઈમ થતો આવે છે હવે, એટલે હું થોડી વારમાં કસરતમાં જાઉં છું. અને આ જે કાંઈક ગુંડા ભરવાના છે, પછી જવાના માખાળીમાં, તો આ બધા પ્રસંગો બતાવવાના છે. એટલે આવશે મજા, જોતા રહેજો ભાઈ, મજા આવશે. જો ભાઈ આ અમારી જૂની જગ્યા, અત્યારે પોસ્ટ ટેલિફોન ક્વાર્ટર છે આ બધા, ચારે બધું દેખાય. એ પછી વાત કરું તમને કઈ રીતનું એ બન્યું. બાકી અહીંયા છે આ વાડી, ટૂંકમાં હજી કાંઈ છે નહીં. આ પાછળ બધે સોસાયટી થઈ ગઈ. આ બાજુ આ સ્વામિનારાયણનું મંદિર બને છે અને જે સામેનો ભાગ છે એ માર્કેટિંગ યાર્ડ કહેવાય. આ એટલે અહીંથી શરૂઆત થયેલી અને અહીંથી ટૂંકમાં ખેતીની અમારી જે હાલ્યું આવે છે એ શરૂઆત અહીંથી થયેલી. અને આમાં ચારે બાજુ આ ટેલિફોન ક્વાર્ટર બની ગયેલા છે. આ એક લીમડો છે અને એ લીમડાની નીચે આ બાજુ આ જે ઘર દેખાય ને આ ઊભી પાળે નળિયાવાળા ઘર હતા.
અને અહીંયા રહેતા એ અમારા દાદા અને 5 ભાઈ એ બધા ટૂંકમાં. અને પપ્પાનું બાળપણ અહીંયા વીતેલું અને એ બધી વાત કરતા તો ભાઈ પછી વાત કરું પહેલાં અહીંયા જે અમારા મહાકાળીમાં એમના દર્શન કરી લઈએ પછી પાછી આપણે વાત કરીએ. જો ભાઈ આપણે દર્શન કરી લીધા અને 2 દીકરીઓ દર્શન કરે છે. આ બધાને પણ કરાવી દઉં. ને આ લીમડો અત્યારે પણ આ કહેવાય ને કે ભાઈ જોડાયેલા હોય ને એટલે અહીંયા આવીને શાંતિની અનુભૂતિ તરત થઈ ગઈ મને. ઓલા કે ને એમ કે ભાઈ જમીનમાં લોહી ભળી ગયેલું હોય એટલે મહેસૂસ થઈ જાય આપણને. અને હવે હું તમને વાત કરું જૂની કે એ ભાઈ અહીંયા મકાન હતા અને બધા રહેતા હતા. અહીંયા કૂવો હતો અને કૂવામાં એ ટૂંકમાં બધા રમતા હોય ને એ રીતનું પપ્પા વાત કરે અમને કે બહુ બધી યાદો છે અહીંયા આ જમીનમાં. અને આમાં જમીનમાં કઈ રીતનું થયું હતું કે ભાઈ આ પોસ્ટ ટેલિફોન ખાતાવાળા આવ્યા અને કે ભાઈ માગણી કરી કે અમારે અહીંયા ક્વાર્ટર બનાવવા છે એટલે તમે જમીન આપો, અમે તમને પૈસા ચૂકવી દઈએ એમ. પછી એ ટેલિફોન ક્વાર્ટરવાળાને આ જમીન સોંપી દીધી. અને એ પહેલાં અમારા મૂળજી દાદા છે તો એમણે જમીન લઈ જ લીધી હતી. આપણે સેમ્પરા મેં તમને બતાવી હતી એ. એટલે એમને કન્ટિન્યુ રહ્યું. પછી ત્યાં બધા ભાઈ વહી ગયા. જો અમારા દિત્યાબેન ને સૌમ્યાબેન ત્યાં ઓટલા ઉપર રમે છે. અને 12 મહિને અમારે 1-2 વાર આવવાનું થાય, માતાજીના દર્શન કરીએ. અને આ પરંપરા હાલી આવે છે. અમારે કોઈ આમાં બાંધછોડ થઈ નથી. એમને જ્યારથી છું અહીંથી નીકળ્યા ત્યારનું અમારે આ જે દાદાએ સ્થાપના કરેલી છે તો એનું અમે પાલન કરતા આવીએ છીએ. એટલે આવું કંઈક બને તો પ્રાર્થના કરીએ અને આ જ્યારે પાછો ગાળો હોય ત્યારે દર્શન કરી જઈએ, પગે લાગી જઈએ. ટૂંકમાં કીધું એમ કે હવે અહીંયા લાગણીઓ જોડાયેલી છે. તો અહીંયા જે આ બિલ્ડિંગ દેખાય એની પાછળ અમારું ઘર હતું, ત્યાં મારું બાળપણ વીતેલું. ને ઘણી બધી યાદો તો એમની આપણે વિડીયો શૂટિંગ મારફતે જોઈએ કે હાલમાં છે. એટલે 1995 90થી 95 સાલ સુધીની યાદો ઘણી બધી છે આપણી પાસે સ્ટોર હજી. એ બતાવશું આપણે ક્યારેક એ પણ. એટલે ટૂંકમાં અહીંયા જે ઘર હતું એને અમે પીપરવાળું ઘર કહેતા. એટલે ત્યાં અત્યારે ટૂંકમાં હવે રહ્યું નથી, મકાન બની ગયા છે. પણ ત્યાં એક મોટી પીપર હતી એટલે પીપરવાળું ઘર એમ નામ પાડ્યું હતું અમે. અને ત્યાં પપ્પાના લગ્ન થયા એટલે લગભગ 7 થી 8 વર્ષ પપ્પાની લાઇટ વગર રહ્યા હતા. એટલે અને બાકીના જે દાદા, મારા દાદા અને ટૂંકમાં અમારું ઘર એમ, કાકા ને એ બધા. અને બાકીના જે દાદાથી નાના 4 ભાઈ હતા એ ગામમાં ચિત્રા મસ્તરામ બાપુનું મંદિર છે એની પાછળ એક ઘર બનાવ્યું હતું તો ત્યાં રહેતા હતા. એટલે એ રીતનું બધું ઓલું થયું હતું. બાકી આ જમીન પછી આ પોસ્ટ ટેલિફોનમાં વહી ગઈ એટલે પછી ધંધો ને એ બધું સાંભળા થયું અને રહેવાનું એ ચિત્રા થયું. અને અમે અહીંયા રહેતા હતા. અમારે સૌમ્યાબેન જુઓ છાવરણી મારે છે, થોડોક દી છે એટલે મારી દે. બાકી અમુક કહેવત છે કે ભાઈ દી હાથમાં પછી ન મરાય એમ, પણ હજી દી દેખાય છે એટલે વાંધો નથી. એટલે આવું ક્યારેક આવીએ તો સાફસૂફ કરી નાખીએ. અને આ બધું ધીરે ધીરે અમુક કોઈક ને કોઈક સહકારથી બનતું આવે છે. અને આ અત્યારના ટેલિફોન ક્વાર્ટરમાં કોઈ રહેતું નથી. હાલની પરિસ્થિતિ એ રીતની છે કે ભાઈ અહીંયા કોઈ એક પણ બિલ્ડિંગમાં એક પણ કોઈ વ્યક્તિ રહેતું નથી, બધા જ ખાલી છે. અને અહીંયા તે જુઓ ભાઈ અમુક જે સેવાભાવી માણસો છે તો એ પાણીના કુંડા, ચકલીના ચણ આ બધું છે. અને અમે ક્યારેક આવીએ એટલે આ રીતનું જે થતું હોય એ કરીએ. બાકી આપણી ઉપર માતાજીની કૃપા છે. એ જેમ રસ્તો સીંધે એમ ચાલતા જઈએ છીએ આપણે. અને આ લીમડો જોવો તમે, જો
કેટલો વિશાળ છે. અને આ જમીન જ્યારે પોસ્ટ ટેલિફોન ખાતામાં જાય અને જે રીતનું કંઈક પૈસા આવ્યા છે તો કહેવાય એમ કે ભાઈ અહીંયા મૂળજી દાદા હતા એમને સત્તા બેહાડી દીધી અને બાકીનું બેનો દીકરીમાં દાન કરી દીધું હતું. અને આ રીતનો સેવાભાવ અમારો પહેલેથી ચાલ્યો આવે. કારણ કે જે મસ્તરામ બાપુનું મંદિર છે એની સામે જે આશ્રમ છે તો એ આશ્રમમાં મૂર્તિ પણ અમારા દાદા મોરબી લેવા ગયેલા. અને ટૂંકમાં આ સેવાભાવ પહેલેથી ચાલ્યો આવે છે અને આપણે બને ત્યાં સુધી એ રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ગામના લોકો જે અમારા દાદા મૂળજી દાદા હતા એટલે પપ્પાના પપ્પા લલ્લુ દાદા અને લલ્લુ દાદાના પપ્પા મૂળજી દાદા. તો એ મૂળજી દાદાને ગામના લોકો બચ્ચુ દાદા કહેતા, કોઈ બચ્ચુ ભાઈ કહેતા, એમના ઉંમરના હોય એ, અને બાકી બધા બચ્ચુ દાદા કહેતા. એટલે મેં જોયેલા નથી, ફોટામાં જોઈએ આપણે, બાકી રૂબરૂ તો નથી જોયેલા. પપ્પા છે ત્યારે નાના છે એમનું અવસાન થયું ત્યારે. પણ ટૂંકમાં જે એમના કર્મ હતા એ અત્યારે પાછળની ટૂંકમાં જે એમણે સારા કર્મો કર્યા તો એ અમને પણ કામ લાગે છે અત્યારે. અને આપણે પણ એક ચીલા ચાલીએ છીએ કે ભાઈ એમણે જે સારા કર્મો કર્યા તો આપણે એની જેવું તો ન થાય, પણ જે એમનો જે રસ્તો છે આપણને દઈને ગયા છે તો એ રસ્તો ચાલીએ અને આપણીથી બનતી સેવાભાવ કરીએ. એટલે આમાં તો બધું બહુ લાંબુ છે, આપણી પાસે ટાઈમ ખૂટે એમ છે તો બોલવા જઈએ બધું છે. એટલે ટૂંકમાં તમને બધું કહી દીધું છે અને હવે જઈએ ઘરે, દર્શન કરી લીધા છે અને ઘણો આનંદ મેળવ્યો અહીંયા બેસીને. કહું ને ઘરે હવે ભાઈ હમણાં વાત કરતા હતા એમ કહેતા હતા ને એ સોફામાં અંદર રૂમમાં બેઠા બેઠા કે ગુંદા ભરવાના છે. તો આપણે આજે એડમાં ગયા હતા તો ગુંદા લેતા આવ્યા છે મીડિયમ સાઇઝના, બહુ મોટા નથી પણ આમ સરસ છે. એટલે આમાંથી આપણે થોડાક મસાલાવાળા ભરીને કરવાના છે, પછી થોડાક આપણે શાક બનાવશું થોડુંક, અને થોડાક આપણે પીળા બાફીને રાઈ જીરું નાખીને વઘાર કરશું. એટલે આ રીતનું છે. અને મસાલો તો આપણે અવારનવાર બનાવતા હોય એટલે મસાલો આપણે થોડો પડ્યો છે. આમાં આપણે મસાલામાં જાણે ધાણાના કુરિયા, મેથીના કુરિયા અને રાયના કુરિયા અને તેલ ગરમ કરીને આપણે મસાલો બનાવેલો ટોકમાં પડ્યો હતો. એટલે આપણે થોડાક ગુંદા ભરવાના છે. અને ભાઈ હવે આ ગુંદા ભરવાની વાત થઈ તો હવે આપણે બધા 12 મહિનાના મસાલા બધા દળાવવાના ઓણ, કેમ કે એ તો કાંઈ હારે આવી શકે એમ નથી, નકર એની બે જ વધારે જાય. પણ ઓણ આપણે કેતનભાઈ ને હું બે જાહું, મનીષા જાહું. આ રીતનું આપણે ધાણા જીરું, મરચું, હળદર આ રીતનું આપણે ધાણી તો ઘરની થઈ છે અને જીરું આપણે બાજુમાંથી લેવાનું છે. એટલે 12 મહિનાનો મસાલો આપણે બાકી છે તો એ બધું ધીરે ધીરે હવે કરશું. અને આજે આપણે અત્યારે હવે આ ગુંદા ભરી વાળીએ અને આને આપણે આ રીતે ભાંગવાનું છે ગુંદાને. અને પછી આમાંથી આપણે ઠળિયો આ રીતે રાખમાં નાખી દેવાનું. એટલે રાખમાં નાખી દઈએ એટલે આપણે હાથ હારે સોટેને રાખમાં વયો જાય. આ રીતે આપણે ફાડા કરી નાખવાના છે. પછી આમાં આપણે મસાલો ભરવાનો છે. જો અમારી સામે બધું પડ્યું છે ને હું તમને બતાવવા લાવી છું. આ આપણે સબસ્ક્રાઈબર પ્રવીણાબા છે ને એ લાવ્યા હતા. એ આપણે વાડીએ પહેલાં ગયા હતા તો એને ત્યાં ખબર પડી કે એ લોકો વાડીએ હમણાં એ લોકો બહાર ફરતા હતા એટલે એને ખબર નહોતી કે વિડીયો જોવાતો નહોતો. એટલે એને નહોતી ખબર કે પપ્પાને આવું થઈ ગયું અને વાડીએથી આ લોકો ઘરે વયા ગયા, સિટીમાં એનું ઘર છે ત્યાં, એ બધી નહોતી ખબર. એટલે પછી એ લોકો જ્યારે અહીંયા વાડીએ ગયા એટલે પછી એને ફોન કર્યો, કોન્ટેક્ટ કર્યો ને આપણે ઓલા માણસ મૂકેલા છે ને ભાઈ પાસે નંબર લીધો, પછી કેતનને ફોન કર્યો અને પછી એને બધો ડિટેલ મેળવ્યો ને પછી આપણા ઘરે આવ્યા. એ આપણા ઘરે આવ્યા ત્યારે પપ્પાને લગભગ દવાખાનેથી લાવવાને અઠવાડિયું 10 દિવસ જેવું થયું હતું. એટલે પછી પપ્પાની ખબર કાઢી લીધી એણે અને સૌમ્યા માટે, મમ્મી માટે, મારા માટે, બધા માટે આવું બધું લાવ્યા હતા. ટોપ
છે, સાડી છે, બંગડીયું એવું બધું લાવ્યા હતા. જો આ બધા 5 ટોપ છે, પછી 2 સાડી છે, પછી સૌમ્યા માટે પેન્ટ છે, એવું બધું છે. અને મારી મમ્મી માટે બંગડી ને એવું બધું લાવ્યા હતા. બધું ઘણા દિવસથી આવી ગયેલું પડ્યું હતું, પણ કહેવાનો કે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો અમારી પાસે. એટલે હવે જેમ ફ્રી થાવી એમ બધાને કહેતા જ આવી છે. અને વિડીયોમાં જે કોઈનું કાંઈ આપવું હોય આ તે એટલે અમે કેવી જ છે પહેલેથી. એટલે આ બધું જો બતાવી દીધું. અને ઘણો આનંદ થયો, એની લાગણી, એનો પ્રેમ એ બધું જોઈને ઘણો આનંદ થયો. પપ્પાને જોઈને પ્રવીણ આબા આમ થોડાક ભાવુક થઈ ગયા હતા. એનાથી હલાતું નહોતું, એના 2 પગે તે ઢીંચણમાં તકલીફ હતી. તો આપણા ઘરના 3 પગથિયા છે એ એને માંડ ચડાવ્યા તોય તે પપ્પાની ખબર કાઢવા આવ્યા થાય કે મારે ભગુડા બગડાણા નથી જવું અને મારે કે દાદાની ખબર કાઢવી છે એમ કહેતા થાય. અને અમારે યારે ઘણી વાતો કરી, બેઠા, ચા પાણી પીધા. એનો ભાવ જ એવો હતો કે દાદાને મળવું છે. એ આપણને ખાલી મળવા જ આવ્યા હતા, પણ ત્યાં વાડીએ ગયા એટલે એને પછી આ રીતની ખબર પડી એટલે એ અહીંયા જતા મળવા આવ્યા. હવે આવા ટાઈમે જ લગભગ આવ્યા હતા. પછી બેઠા, આનંદ કર્યો, ચા પાણી પીધા. પછી એને એના બેનને જમવા જવાનું હતું એટલે કાંઈ આપણે બહુ વધારે તાણ ન કરીએ, નકર કીધું તું ખરું આપણે કે અહીંયા જમવા રોકાઈ જાવ. પણ એવડા લોકોનો ભાવ બહુ હતો અને બધાનો ભાવ તો આપણી માથે છે જ તે. પણ એ આમ શરીરમાં બહુ હતા અને એને ગોઠણમાં દુખાવો હતો ને તો એ રૂમમાં જઈને મળીને આમ આહુડા આવી ગયા હતા એ બાને. એટલે આ રીતનું છે. અને એક બેન બીજા આપણે સવિતાબેન કરીને છે, તો એ અવારનવાર આપણી માટે વસ્તુ મોકલાવે છે, પણ કેમ કે વાડીએ દઈને વયા જાય છે, અહીંયા તો એવડે લોકોને આવવાનો ટાઈમ ન મળે. તો એ વસ્તુ આપણે અમુક ગોળ ને ખાવાની વસ્તુ ઘણી લાવ્યા હતા. પણ એ તો શું છે, ખાવાની વસ્તુ હોય એ આપણે ખવાઈ જાય. અને આ જો પાટલા પહેર્યા મેં એ સવિતાબેન લાવ્યા હતા. સવિતાબેન તો કયું ગામ? લીલિયા ગામના. તો એ અવારનવાર મળવા આવે છે. મારા માટે પાટલા લાવ્યા, દિત્યા માટે બોલ લાવ્યા. પણ આપણે કેમ કે આ તકલીફમાં છીએ એટલે કાંઈ વિડીયો બનાવવાનો ને બધું ગોઠવણી કરવાનો ટાઈમ મળતો નથી. પણ આજ થોડોક ટાઈમ છે તો કોઈ આ રીતનો આપણે વિડીયો થોડોક બનાવી નાખી. તમે બધા અમારે એવું નથી કે બધું લાવે આમ તેમ, પણ અમારો તો ફરજ છે જે કોઈ લાવે એ અમે આ વિડીયોમાં દેખાડવી છે. અને એની લાગણી હોય એટલે એવું નથી કે આવો એટલે તમારે લાવવું, એવું કાંઈ તમારે જરૂરી નથી. પણ અમને મળવા આવો એ બહુ છે અમારા માટે. હા, આપણે ભાવ હોવો જો વસ્તુની કાંઈ ઓલી નથી. હા. અને બીજું મારું હજી એક વસ્તુ કહેવાનું છે. આપણે પપ્પાને આ બનાવ બન્યો ત્યારે પછી 3 દિવસ પછી રાજકોટથી ઘણા બધા બહેનો આવ્યા હતા. તો એ તે સૌમ્યા માટે કટલેરી ને એરિંગ્સ ને એવું બધું ઘણું બધું લાવ્યા હતા. તો એ લોકોને આપણે વાડીએ હિંચકે રીંગાડી ગયા હતા. પછી અમે 2-3 દિવસ પપ્પાને થોડુંક રિકવરી આવી પછી હું ને કેતન ગયા અને એ બધું લાવ્યા હતા. પછી એમની મારી જોડે ફોનમાં પણ વાત થઈ હતી. હવે આપણે આ મસાલો છે ને એની અંદર આપણે કાશી કેરી નાખવી છે. તો કાશી કેરી આપણે આંબામાં 2-3 આવેલી છે. તો મનીષા તમે એક કેરી લઈ આવો એટલે આપણે આમાં ખમણીને નાખી દઈએ ને પછી આપણે ગુંદા ભરીએ. હા, મેં લેતા આવું. જો આપણે આ 12માસીનો આંબો છે ને એની કેરી છે, ઓલિકા વેદણ છે અને આ બાજુ આવે છે ફાલ થોડોક ઓછો છે એટલે આપણે ગુંદામાં નાખી છે. તો હવે લેવા જવાનો તો કાંઈ ગાળો છે ને એટલે આમાંથી તોડ લેવી. થોડી મીઠી છે એટલે મારે માથે ચડવું પડે. નાની તોડ આપણે જો કેરી પાકવામાં જ છે, થોડાક દીમાં પાકી જાય એમ છે. પણ હવે આપણે આ સોડિયું ખાઈ જાય કંઈ વાર ન લાગે, ઘડીકમાં ખાઈ જાય કાશી. અને થોડીક આપણે આમાં નાખી દઈએ. અને આમાં કાંઈ નાખવી એવી જરૂરી નહીં ગુંદામાં, પણ આપણે આ કેરી નાખીએ ને તો ખાટા મીઠા સરસ લાગે. ન હોય તો હાલે ખરું, પણ આપણે છે એટલે નાખી દઈએ. ને હવે તો કેરી આવવાય મળશે. અને આ પાછું થોડાક દિવસ પહેલાં વાવાઝોડું થયું એટલે હવે કેરીનો ફાલ ઘણો ખરો ખરી ગયો છે. એટલે ખાખઠી માર્કેટમાં બહુ આવશે આ વર્ષે. પાકી કેરી ઓછી મળશે પણ ખાખઠી તો મળશે એવું લાગે છે. આથાણાની કેરીનો ભાવ રહે જો તો આપણે ખમણીને કેરી નાખી દીધી,
સરસ મજાનો મસાલો થઈ ગયો. હવે જો આપણે મસાલો સરસ મજાનો થઈ ગયો કેરી નાખીને, અને હવે આપણે ભરી નાખી આ રીતે આપણે આમ દબી દેવાનો, એટલે અડધું ગુંદું ભરાઈ જાય. અને આ રીતે આપણે ડબ્બામાં નાખી દેવાનું. અને આ આપણે તાજા કાલ આપણે ખાવા હોય તો ખવાય. અને ઘણા ભાઈ આપણે સરીએ મોળે હો, પણ આપણે તો આ રીતે જ તે પહેલેથી ભાંગીને જ તે, પણ આમાં સ્વાદ સારો રહે. આપણે સરીએથી મોળીને કરીએ તો એમાં સ્વાદ આની જેવો ન રહે. એટલે હું તો જ્યારે બનાવું ત્યારે આ રીતે જ બનાવું. અને આ શીકણા બહુ અને ભાઈ તમે અમારી જૂની વાડી, પછી અમારું જૂનું મકાન પીપરવાળું ઘર એમ બોલતા, તો ન્યાય આપણે ઘણા વર્ષો રહ્યા. અને લાઇટ વિનાના ઘણો ટાઈમ એમને કાઢેલા છે. પછી ઘણા સમયે લાઇટ લીધી આપણે, એટલે આવી આપણે તકલીફ ભોગવીએ છીએ. એટલે આ રીતનું છે બધું. ઓલા કે એમ પેલા દુઃખ બેઠું હોય પછી સુખ આવે એમ. પેલા એવો મેં રહેતો, અત્યારે મસ્ત ઘર છે ને આપણે. એ તો જેવી જોવે ફેસિલિટી પપ્પાએ કરી દીધી જ ને. ગાયરમાં રહ્યા હોય, ખુશીથી રહ્યા હોય એટલે લાદીમાં રહેવા મળે જ તે, માર્બલમાં રહેવા મળે જ તે. પણ મન ટૂંકું ન હોવું જોઈએ, ટૂંકમાં લાંબુ રાખવું પડે. અને નસીબમાં છે એ ક્યાંય વયું નથી જવાનું. જો મમ્મીએ મસાલો બનાવ્યો, એમાં કેરી ઝીણી ઝીણી કરીને નાખી. એ તમે બધાય તે ઘરે ટ્રાય કરજો, બહુ મસ્ત ટેસ્ટ આવે છે. મને આ જો મમ્મી બનાવે ને એવા જ ગુંદા ભાવે છે. આ રીતે બનાવશો ને તો ખાવાની મજા આવશે. સારું, તો ગુંદા તો જો આટલા બનાવવાના છે આપણે. અને બાકી અમુક શાક બનાવશું, અમુકનું ઓલું મમ્મી બનાવે છે રાઈ નાખીને વઘારેલું બાફેલું, એવું બનાવશું. તો તમને બધાને આજનો વિડીયો કેવો લાગ્યો? આજનો વિડીયો ભાઈ જોયો, હવને આનંદ જોવાય છે. અને ભાઈ હવે મળશું નવા વિડીયોમાં. આવજો, સીતારામ. હવે મળશું નવા વિડીયોમાં. આવજો, સીતારામ. તો હવે મળશું આપણે આગલા વિડીયોમાં. આવજો, સીતારામ. આવજો સીતારામ.